તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ચૂંટણી કાર્ડની પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવી છે તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે આજે હું તમને માત્ર 1 થી 2 મિનિટમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે ઘરે બેઠા ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય। તો ચાલો મોબાઈલની સ્ક્રીન પર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમારા મોબાઈલમાં વોટર સર્વિસ માટેની ઓફિશિયલ એપ્લિકેશન ઓપન કરો। જો એપ્લિકેશન તમારા ફોનમાં નથી તો પ્લે સ્ટોર પર જઈને ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી લો। એપ્લિકેશન ઓપન કર્યા પછી ઉપર દેખાતા મેનુ આઇકન પર ક્લિક કરો। જો તમે પહેલી વખત એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો તો ન્યૂ યુઝર પર ક્લિક કરો। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને તમારા મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી નાખીને લોગિન કરો। લોગિન થયા પછી તમને એપ્લિકેશનનું હોમ પેજ જોવા મળશે। હવે અહીંયા અપડેટ પ્રોફાઇલવાળા આઇકન પર ક્લિક કરો। ત્યારબાદ તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે। એમાંથી ડાઉનલોડ ઈ વોટરવાળા ઓપ્શન પર ક્લિક કરો। હવે અહીં તમારો એપિક નંબર એન્ટર કરો, એટલે કે વોટર આઈડી કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। તમને પ્રશ્ન થતો હશે કે આ એપિક નંબર ક્યાંથી મળશે? તમારા ચૂંટણી કાર્ડ પર એક યુનિક નંબર લખેલો હોય છે, એ જ તમારો એપિક નંબર હોય છે। જો તમારું ફિઝિકલી ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમારી પાસે ઝેરોક્સ અથવા જૂની કોપી હોય તો ત્યાંથી પણ નંબર જોઈ શકો છો, અથવા તમારા બીએલઓ અધિકારીનો સંપર્ક કરીને એપિક નંબર મેળવી શકો છો। હવે એપિક નંબર એન્ટર કર્યા પછી તમારો સ્ટેટ સિલેક્ટ કરો। ત્યારબાદ સર્ચ પ્રોસેસવાળા ઓપ્શન પર ક્લિક કરો। હવે તમારી સામે તમારું નામ અને વોટરની ડિટેલ દેખાશે। ડિટેલ સાચી છે કે નહીં તે એક વખત જરૂરથી ચેક કરી લો અને ત્યારબાદ પ્રોસેસવાળા ઓપ્શન પર ક્લિક કરો। હવે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે। આ ઓટીપીને એન્ટર કરી વેરીફાઈ કરો। વેરિફિકેશન કમ્પ્લીટ થયા પછી ડાઉનલોડવાળા ઓપ્શન પર ક્લિક કરો અને બસ હવે તમારું ઈ વોટર કાર્ડ તમારી સ્ક્રીન પર આવી જશે। હવે તેને મોબાઈલમાં સેવ કરવા માટે શેર બટનવાળા ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ ડાઉનલોડવાળા ઓપ્શન પર ક્લિક કરો। બસ થોડી જ સેકન્ડમાં તમારું ચૂંટણી કાર્ડ મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે સેવ થઈ જશે। અને જો તમારે કોઈને વોટ્સએપ પર મોકલવું હોય તો શેરવાળા ઓપ્શન પર ક્લિક કરીને સીધું વોટ્સએપમાં પણ મોકલી શકો છો। તો આ રીતે તમે ઘરે બેઠા સરળતાથી તમારું ઈ વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। જો પ્રોસેસ દરમિયાન તમને કોઈ એરર કે પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।